ડૉક્ટર શંકરભાઈ ચૌધરી લુહાણાથી અને નરસિંહ મહારાજ આજે મહાશિવરાત્રિના દિવસે પીપર ગામની અંદર શિવ ભગવાનની મંદિરે દર્શન માટે આવ્યા. દર્શન કરીને ધન્યતા અનુભવી. ગામની અંદર દર વર્ષે ખૂબ સારો મેળો ભરાય છે અને આ વખતનું આયોજન ખૂબ સરસ છે. આખું અલગ આયોજન છે. ગામના લોકોની મહેનત ખૂબ સારી છે અને ખૂબ ઉત્તમ વ્યવસ્થા કરી છે. અહીંયા પેપર મુકામે અમારે વામેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક અને પરચાધારી શિવજીનું વર્ષોથી મંદિર છે અને આ એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલ છે અને થરાદ તાલુકાનું એકમાત્ર એવું ગામ છે પેપર કે જ્યાં એક 2 દિવસીય શિવરાત્રીનો વામેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. આ બાજુ તમે જોઈએ તો જસડા અને બીજા નંબરે થરાદ તાલુકાની અંદર એક જ આ પેપર ગામ છે. અહીંયા આજુબાજુના 20-25 ગામોના શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. એમના માટે ગામ લોકો દ્વારા ચા પાણી અને તમામ પ્રકારની પાર્કિંગથી કરી અને સિક્યુરિટી સુધીની વ્યવસ્થાઓ કરેલ છે. અહીંયા આજુબાજુના ગામના અથવા અહીંના જે લોકો છે એક માન્યતા છે કે જે પહેલો અથાણું થાય અહીંયા શિવજીને ચડાવવામાં આવે છે. ભેંસનો હોય અથવા કોઈ બી બોરનો હોય, પાણીનો કોઈ બી પ્રશ્ન હોય તો શિવજીને પહેલી મનતા કરવા આવે છે, પહેલો એમને ભાગ આપવામાં આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. તમામ ગામ લોકો આ વામેશ્વર મહાદેવ મંદિરની કૃપાથી સુખ શાંતિ અને સારા માહોલમાં છે. આ મેળો કેટલા દિવસ ચાલે છે અને આ મેળો 13 અને 14 2 દિવસ ચાલે છે. 13 દિવસે રાત્રિ જાગરણ હોય છે અને અહીંયા 15,000 પ્લસ પબ્લિક આવે છે દર્શનાર્થે. મારું નામ નાનજીભાઈ ગણેશાજી ચૌધરી ખારાખોડા છે. આજે મહાશિવરાત્રિના મેળા નિમિત્તે પીપર મંદિરમાં શંકર ભગવાનના દર્શન કર્યા અને સારું એવું મેળાવડો થયો છે અને જોરદાર દર્શન કરવા મળે છે. લોકો લાભ પણ લે છે. સરસ આયોજન છે ગામ લોકોનું અને આવતીકાલે પણ લગભગ મેળો રહે છે. 2 દિવસનું આયોજન હોય છે. હા.